શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણું નક્કી નહોતું, ઘઉં પાકી ગયા પણ કેટલો વરસાદ આવી ગયો. જોઈ શકો પવન કેટલો હતો અને કેટલું વાવાઝોડું આવ્યું. ઘઉં આપણા ઢરી એટલા આપણા ઘઉં ઢરી ગયા. જોઈ શકો છો, જોઈ લો, જ્યાં કાઢવાના બાકી હતા એટલા આપણા ઘઉં ઢરી ગયા છે. બતાવો રૂપની ભાંગી છે, બહુ વાવાઝોડું હતું. કેટલા પાણી થઈ જતું. એટલું પાણી છે, આ ડાયરેક્ટ ભાંગી ગઈ છે. રાવણંદાર એટલું વાવાઝોડું ભાંગી ગયું. કેટલી સારી ડાયરેક્ટ ભાંગી. ડાળ ભાંગી ગઈ, એક ડાયરા ને ખોલી બે ત્રણ ડાયરો ભાંગી ગઈ. ગાજે છે જે વરસાદ વાગે છે લેવાના નથી લેતો. કેટલું પાણી ભરાઈ ગયું છે અમારે. જોઈ શકો છો, બહુ વરસાદ આવ્યો. આપણા બધા હવાલા થઈ ગયા. બહુ વાવાઝોડું હતું, જે બહુ વરસાદ હતો. જે વરસાદ બહુ જ આવ્યો. અમારે નહોતો આવવાનું, એટલું ઘઉંનું બધું નુકસાન થયું. વરસાદ અત્યારે આવ્યો તો કેટલું વાવાઝોડું, કેટલો પવન હતો. એટલે તો નુકસાની થઈ છે. ઘઉં પાકેલા હતા, આપણા ઘઉં બધા ઢરી ગયા છે. આપણે નુકસાન થયું, ઘઉં બધા ઢરી ગયા. વરસાદ એટલો બધો. જય શ્રી કૃષ્ણ મિત્રો, કાલે બહુ જ વાવાઝોડું આવ્યું છે. વાવાઝોડાના હિસાબે આપણે પાકને બહુ નુકસાન થાય. કેમ કે 4 મહિનાનો આપણે પાક હોય, 4 મહિનાના આપણે ઘઉંની મહેનત હોય, ટાઈટનું પાણી વાર્યું હોય, એવું બધું થયું હોય. તોય છતાં અત્યારે પાક કાઢવાની તૈયારી જ હતી. કટર બસ અમારે આવવાની જ વાર હતી, ત્યાં વાવાઝોડું પવન ઉપડ્યો. જો આવી રીતના આવા ઘઉં અમને ઢરી ગયા છે. જોઈ લો, ની પર થોડાક ઊભા છે, બાકીના બધાય હોઈ ગયા. સટલો પવન ઉપડ્યો તો વાવાઝોડું હતું, બહુ નુકસાન થઈ પાકને. કેમ કે ઘઉં બધાય હતા, બધાય આપણા ઢરી ગયા છે અને હોઈ ગયા છે. ત્યાર પાક હતો પણ ત્યાર પાક ટાણે જ વરસાદ આવ્યો. એટલે આપણે તો પાકનું પૂરું 4 મહિનાના ઘઉં હતા, આપણે એને પાણી વાર્યું ને બધી મહેનત આપણી ગઈ. કેમ કે ઘઉં તો બધાય પલળી ગયા, ઢરી ગયા. તો એ હુકાઈને કાઢશું જો કેવાક નીકળે છે. જો હું આપણે ઘઉં, કેમ કે આ તો આપણું તો અત્યારનું તો બધું ઓલું થઈ ગયું પૂરું. એટલું વાવાઝોડું આવ્યું, પવન આવ્યો અને એટલો વરસાદ આવ્યો, એટલે બધોય આપણો 4 મહિનાનો પાક બગડી ગયો છે. અત્યારે એવી રીતના થઈ ગઈ છે પોઝિશન. જય શ્રી કૃષ્ણ. તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.